હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? માસ્તરની વાતો ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે એવી વાત કરવાના છીએ જે તમને આજ સુધી ખબર નહીં હોય કે આઠમું કોણ, આ આઠમું શું છે. આજે સ્ટોરીના અંત સુધી બન્યા રહેશો તો તમે પણ એ અમર આત્માને જાણી શકશો. તમે પણ એ અમર આત્માને જાણી શકશો કે એ કોણ છે. જોઈએ આપણે આગળ એ કોણ છે. મૃત્યુને હરાવનાર માર્કંડેય. મૃત્યુને હરાવનાર માર્કંડેય. હવે સ્ટોરી શું છે જોઈએ આપણે. પ્રાચીન સમયમાં એક મહાન ઋષિ રહેતા, મૃકંડ ઋષિ. તેઓ વિદ્વાન, તપસ્વી અને સત્યના ઉપાસક હતા. તેમની પત્ની મરુંદતી પણ એટલી જ પવિત્ર અને ધર્મપરાયણ. તેની પત્ની પણ એટલી પવિત્ર અને ધર્મપરાયણ હતી. બંને પાસે બધું હતું, જ્ઞાન, માન, સન્માન. પરંતુ એક જ દુઃખ હતું, સંતાન ન હતું. વર્ષો સુધી તેમણે સંતાન માટે કઠોર તપ કર્યું. આખરે તેમની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવ પ્રગટ થયા. એમણે એટલી બધી પ્રચંડ ભક્તિ કરી કે એનાથી ભગવાન શિવ છે એમને પ્રગટ થયા. સમગ્ર જંગલ એ દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠ્યું. મૃકુંડ ઋષિ નમન કરીને બોલ્યા, પ્રભુ, અમને એક સંતાનનો આશીર્વાદ આપો. ભગવાન છે એમની લીલા એ વર્ણવી અને મૃકુંડ ઋષિએ શું કીધું? અમને એક સંતાનનો આશીર્વાદ આપો. ભગવાન શિવ બોલ્યા, હું તમને બે વિકલ્પ આપું છું. હું તમને બે વિકલ્પ આપું છું. એક, અતિ તેજસ્વી જ્ઞાનવાન પુત્ર, પણ તેનું આયુષ્ય માત્ર 16 વર્ષ. એક અતિ તેજસ્વી જ્ઞાનવાન, પણ તેનું આયુષ્ય કેટલું હશે? 16 વર્ષ. બીજું તો કે સામાન્ય બુદ્ધિનું પણ લાંબુ આયુષ્ય ધરાવતું સંતાન. એ જીવશે કેટલું? લાંબુ. વિચાર કરીને પસંદ કરો. ભગવાન શિવે શું કહ્યું? તમે વિચાર કરીને પસંદ કરો. બેમાંથી તમે કોને પસંદ કરો છો? મૃકંડ ઋષિ અને મરુંદતી એકબીજાને જોયા. એકબીજા સામે બંનેએ જોયું. થોડા ક્ષણની મૌન ચર્ચા પછી ઋષિ બોલ્યા, પ્રભુ, અમને તેજસ્વી અને ભક્ત પુત્ર જોઈએ છે. અમને તેજસ્વી અને ભક્ત પુત્ર જોઈએ. ભલે એમની આયુષ્ય ટૂંકું હોય તો પણ ચાલશે. શિવજીએ સ્મિત કર્યું. તથાસ્તુ. તથાસ્તુ કહ્યું. થોડા સમયમાં એક દિવ્ય તેજવાળો બાળક જન્મ્યો, માર્કંડેય. થોડા સમયમાં એક દિવ્ય તેજવાળો એ બાળક જન્મ્યો, માર્કંડેય. એમનું દિવ્ય બાળપણ. બાળપણ કેવું હતું? દિવ્ય. દિવ્ય એટલે શું એ તમને ખબર જ છે કે અલૌકિક, જેને આપણે વર્ણવી શકીએ નહીં. માર્કંડેય બાળપણથી જ અસામાન્ય હતો. એ બાળપણ હતું, નાનો છોકરો હતો, પણ કેવો હતો? અસામાન્ય, અસીમિત, અનલિમિટેડ શક્તિઓ. બીજા બાળકો રમતા ત્યારે તે મંદિરમાં બેસીને ઓમ નમઃ શિવાયનો જાપ કરતો. બીજા બાળકો રમતા પણ આ શું કરતો? મંદિરમાં બેસીને ઓમ નમઃ શિવાયનો જાપ કરતો. તેની આંખોમાં અદ્ભુત શાંતિ હતી. ગામના લોકો કહેતા, આ બાળક સામાન્ય નથી, દેવ કૃપા છે. આ દેવોની કૃપા છે. જેમ જેમ તે મોટો થતો ગયો તેમ તેની ભક્તિ વધુ ગાઢ થતી ગઈ. પરંતુ માતા પિતા અંદરથી દુઃખી હતા. તેમને ખબર હતી 16મા વર્ષ પછી તેનો અંત નિશ્ચિત છે. કેમ કે એની આયુષ્ય કેટલી હતી? 16 વર્ષની. જ્યારે માર્કંડેય 15 વર્ષનો થયો, માતાની આંખમાં સતત આંસુ રહેવા લાગ્યા. આ સતત આંસુ એ વહેવા લાગ્યા. એક દિવસ માર્કંડેયે પૂછ્યું, એટલે કે એની માતાની આંખમાં જ્યારે હોય ત્યારે એ જળજળી જ હોય એટલે રહેવા લાગ્યા. એક દિવસ માર્કંડેયે પૂછ્યું, માતા, તમે હંમેશા દુઃખી કેમ રહો છો? મરુંદતી રડી પડી, આખી વાત કહી દીધી. માર્કંડેય થોડા ક્ષણ મૌન રહ્યો, પછી શાંતિથી બોલ્યા, જો મારો અંત નક્કી છે તો હું બાકીનો સમય ભગવાન શિવને અર્પણ કરીશ.
જો મારું 16 વર્ષે મૃત્યુ થવાનું હોય તો હું બાકીનો સમય છે એ ભગવાન શિવને અર્પણ કરીશ. અને અંતિમ દિવસ એ શું થયું તમે જુઓ. તેના 16મા જન્મ દિવસે માર્કંડેય સવારથી જ મંદિરમાં ગયો. જન્મ દિવસના સમયે ક્યાં મંદિરમાં એ જતા રહ્યા. તેણે શિવલિંગને ગળે લગાવી અને સતત જાપ શરૂ કર્યો. શિવલિંગને ગળે લગાવી લીધી અને સતત જાપ શરૂ કર્યો. આકાશ અચાનક ગાઢ થઈ ગયું. ઠંડી હવા ફૂંકાઈ. મૃત્યુના દેવ યમરાજ પોતાના ભયંકર સ્વરૂપમાં પ્રગટ થયા. તમને ખબર હોય તો આપણે સિરિયલોમાં જોતા હોય એ ઈશ્વર કે કોઈ દેવી દેવતા આવે તો કેવું વાતાવરણ હોય એમ. માર્કંડેય, યમરાજ બોલ્યા, માર્કંડેય, તારો સમય પૂર્ણ થયો છે. પરંતુ માર્કંડેય જાપમાં લીન રહ્યો. યમરાજે પોતાનો પાસો ફેંક્યો. પાસો માર્કંડેય તરફ ગયો, પણ બાળક શિવલિંગને ભેટી રહ્યો હોવાથી પાસો શિવલિંગને પણ લપેટી ગયો. અચાનક ધરતી ધ્રુજી ઉઠી. શિવલિંગમાંથી અગ્નિ ફૂટી નીકળ્યો અને તેમાંથી ભગવાન શિવ પ્રગટ થયા. ત્રિનેત્ર ખુલ્યું, ક્રોધથી જ્વલંત. યમ, શિવનો ગર્જન ગુંજી ઉઠ્યો. શિવજી બોલ્યા, યમ, મારા ભક્તને સ્પર્શ કરવાની તારી હિંમત કેવી રીતે થઈ? યમરાજ કંપી ઉઠ્યા. પ્રભુ, હું તો નિયમનું પાલન કરું છું. યમરાજે શું કહ્યું? પ્રભુ, હું તો નિયમનું પાલન કરું છું. શિવજી બોલ્યા, ભક્તિ નિયમથી ઉપર છે. શું છે? ભક્તિ છે. ઈશ્વરની ભક્તિ એ કેવી છે? નિયમથી ઉપર છે. એક ક્ષણ માટે સમય થંભી ગયો. ભગવાન શિવે શું કીધું? ભક્તિ નિયમથી ઉપર છે. એક ક્ષણ માટે સમય થંભી ગયો. પછી શિવજી માર્કંડેય તરફ વળ્યા. બાળક હજુ પણ આંખ બંધ કરીને જાપ કરતો હતો. માર્કંડેય છે હજી એ શું કરતો હતો? આંખો બંધ કરીને ભગવાન શિવનું જાપ કરતો હતો. શિવજીના ચહેરા પર કરુણા આવી. માર્કંડેય, તેઓ બોલ્યા, તારી ભક્તિએ મૃત્યુને હરાવી દીધું. તું સદાકાળ જીવંત રહેશે. ભગવાન શિવે એને વચન આપ્યું, આશીર્વાદ આપ્યા અને શું કીધું? તું સદાકાળ જીવંત રહેશે. દિવ્ય પ્રકાશ આખા બ્રહ્માંડમાં ફેલા ગયો. યમરાજે માથું નમાવ્યું. આજથી આ બાળક અમર છે. આજથી આ બાળક અમર છે. અમરત્વનો અર્થ. માર્કંડેય આંખો ખોલી. સામે ભગવાન શિવ હતા. તે રડી પડ્યો અને તેમના ચરણોમાં પડી ગયો. તે રડી પડ્યો અને ભગવાન શિવના ચરણોમાં એ પડી ગયો. પ્રભુ, મને અમરત્વ નહીં જોઈએ. મને તમારી ભક્તિ જોઈએ. મને તમારી ભક્તિ જોઈએ. મારે અમર નથી થવું. મારે તમારી ભક્તિ જોઈએ છે. શિવજીએ સ્મિત કર્યો. જેની ભક્તિ મળી તેને બધું મળી ગયું. જેને ભક્તિ મળી ગઈ તેને બધું મળી ગયું. તે દિવસથી માર્કંડેય સદાકાળ યુવાન રહ્યો. કહેવાય છે કે તેણે અનેક યુગો જોયા, પ્રલય જોયા, સર્જન જોયું, પરંતુ તેની ભક્તિ ક્યારેય ઘટી નહીં. તે જ્યાં જતો ત્યાં લોકોમાં આશા જન્મતી. જ્યાં જતો ત્યાં લોકોમાં આશા જન્મતી. તે કહેતો, મૃત્યુથી ડરશો નહીં, ભયથી ડરશો. ભક્તિમાં રહેશો તો સમય પણ તમારો દાસ બની જશે. તમે ભક્તિમાં રહેશો તો ગમે એવો સમય હશે એ તમારો દાસ બની જશે. એ તમે કયો, તમે જેવું ઈચ્છો છો એવો એ સમય તમારી સામે આવશે. સચ્ચી ભક્તિ મૃત્યુને પણ જીતી શકે છે. સાચી ભક્તિ હશે તો એ મૃત્યુને પણ એ જીતી શકે છે. વિશ્વાસ હોય તો ભાગ્ય બદલાઈ શકે. વિશ્વાસ હોય તો ભાગ્ય પણ બદલાઈ શકે છે. ભક્તિમાં અહંકાર નહીં, સમર્પણ જોઈએ. ભક્તિમાં અહંકાર નહીં, સમર્પણ જોઈએ. જે પૂરેપૂરું, જે કાંઈ છું, જેવો પણ છું એવું આપણે ઈશ્વરને અર્પણ કરતા હોવા જોઈએ. ભગવાન છે એ બાહ્ય કર્મકાંડથી નહીં પણ અંતર્મનથી એ તમે પવિત્ર હોવા જોઈએ. દરેક મિત્રોને છે અમારી વાર્તા સ્ટોરી પસંદ આવી હોય તો સપોર્ટ કરજો મિત્રો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો.
જેથી કરીને હું આગળ વધી શકું અને નવા વિડીયો આપી શકું. આભાર.